અમદાવાદ। તો આજે જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષા છે। 21 જિલ્લામાં 405 કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ રહી છે, જ્યારે 97,000 જેટલા ઉમેદવાર પરીક્ષા આપી રહ્યા છે। ઉમેદવારોને પરીક્ષાના પોણા 2 કલાક પહેલા પ્રવેશ અપાયો છે। ઓએમઆર શીટમાં ઉમેદવારોની ફિંગરપ્રિન્ટ લેવાશે। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસી દ્વારા વર્ગ 1 અને વર્ગ 2 ની પરીક્ષાનું આયોજન કરાયું છે। રાજ્યના 21 જિલ્લાના 405 કેન્દ્રો પર 7,000 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે। અત્યાર સુધી પરીક્ષા કેન્દ્રોમાં પેપર શરૂ થવાના 30 મિનિટ પહેલા પ્રવેશ અપાતો હતો, તેના બદલે હવે પોણા 2 કલાક વહેલો પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે। ઓએમઆર શીટમાં ઉમેદવારોની ફિંગરપ્રિન્ટ લેવાશે। જો ઉમેદવાર પાસે આ પુરાવાઓ નહીં હોય, અન્ય પુરાવા હશે તો તેને પરીક્ષામાં બેસવા દેવાશે, પરંતુ જો શંકાસ્પદ ગણી શકાય પરીક્ષા બાદ તેની તપાસ પણ કરાશે। જીપીએસસી ક્લાસ 1-2 ની આજે પરીક્ષા યોજાઈ રહી છે અને તમામ કેન્દ્રો ઉપર જે ઉમેદવારો છે એવો પહોંચી રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ વખતે જે ઓએમઆર સીટ હશે એના ઉપર પણ ફિંગરપ્રિન્ટ લેવામાં આવશે, કારણ કે કોઈ પણ પ્રશ્નનો ઊભો થાય એ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, એ પ્રકારની આ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। દ્રશ્ય હાલ આપ જોઈ રહ્યા છો કે જે પોલીસની જે ટીમ છે તે પણ તૈનાત કરવામાં આવી છે કે જેથી તમામ જે લોકો છે તેઓ એક સારા માહોલ વચ્ચે પરીક્ષા આપી શકે એ માટેની લોકો દૂર દૂરથી પોતાના જે કેન્દ્રો છે ત્યાં પહોંચી રહ્યા છે પરીક્ષા આપવા માટે। ઘણા લાંબા સમયથી તૈયારીઓ તમામ જે ઉમેદવારો છે કરી રહ્યા છે। આપ જણાવો, એક જીપીએસસી ક્લાસ 2 માટે ઘણી બધી પ્રિપેરેશનની જરૂર પડતી હોય છે, આપની કેટલી તૈયારી, કઈ રીતે તૈયારીઓ કરી? ગુડ મોર્નિંગ એવરીવન। મેં મારી તૈયારી વર્ક ફ્રોમ હોમ જ કરી છે। હું ક્યાંય ક્લાસ જોઈન કેવી રીતના નથી થઈ શકતું, કારણ કે વેબ સંકુલ છે, જ્ઞાનજ્યોત છે, ઘણી એવી બધી ચેનલો છે અને ઘણું બધું એવું ટેલિગ્રામની અંદર પણ આપણને કે ને કે પ્રિપરેશન માટે ઘણું બધું એવું મટીરિયલ મળી જતું હોય છે અને ઓનલાઈન પણ મટીરિયલ અમને મળી શકે છે। એ પ્રમાણેની મેં તૈયારી કરી છે। કરંટ અફેર્સના પણ યુટ્યુબના વિડીયો જોઈને અને નોટબુક આખી પ્રિફર કરી છે। તો ઘણા બધા એવા પેરેન્ટ્સોનું અને સ્ટુડન્ટોનું સપનું હોય છે કે હું એ સાકાર કરું અને આ જોબ હું લઉં, અને ક્લાસ 1-2 અધિકારીની જે જોબ લેવી એ તો ખૂબ જ અઘરી છે, પણ મહેનત કરી હશે તો જરૂર ને જરૂર તમે આને સક્સેસફુલ કરી જ શકશો। ક્યાંથી આવ્યા છો પરીક્ષા આપવા માટે? હું અહીંયા અમદાવાદથી જ આવી છું અને મહેનત તો કરી છે, પણ નવી પદ્ધતિ અનુસાર જે કાંઈ પેપર છે એ ખૂબ જ સરસ રીતે જાય અને દરેક વાલીઓનું સપનું છે અને સ્ટુડન્ટોનું સપનું છે એ સાકાર કરી શકે। કેટલા સમયથી તૈયારીઓ કરી રહ્યા? લાસ્ટ 2 યર્સથી ને કરું છું। આમ તો જ્યારે સ્ટડી કરતી ત્યારથી જ છે, પણ કહેવાય ને કે મોસ્ટ જે તૈયારી રહી એ તો લાસ્ટ 2 યર્સથી ને ચાલુ જ છે મારી। બિલકુલ, જે સેન્ટર છે તેના ઉપર તમામ જે ઉમેદવારો છે પહોંચી રહ્યા છે। જો કે 12 વાગે પેપર લેવાશે, પરંતુ તેના 2 કલાક પહેલાંથી, પોણા 2 કલાક પહેલાંથી જ જે પરીક્ષા છે તમામ જે ઉમેદવારો છે તેમને અહીં લાવવામાં આવી રહ્યા છે અને અહીં હાલ આપ જોઈ શકો છો કે તમામ જે હોલ ટિકિટ જે છે એમના પણ અહીં લિસ્ટ લગાવવામાં આવ્યું છે કે જે પણ ઉમેદવારો અહીં પહોંચે તો તેમને એક સાનુકૂળતા મળી રહે અને લોકો એક સારા માહોલ વચ્ચે પરીક્ષા આપી શકે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો 2 કલાક વહેલા અંદર પ્રવેશ અપાયો છે તમામ ઉમેદવારોને। 405 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ રહી છે। 97,000 જેટલા ઉમેદવારો જીપીએસસીની વર્ગ 1 અને 2 ની આ પરીક્ષા આપી રહ્યા છે। બપોરે 12 થી 3 વાગ્યા સુધી પરીક્ષા ચાલશે। તમામ ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી ગયા છે। રાજ્યમાં આજે જીપીએસસીની પરીક્ષા યોજવા જઈ રહી છે, ત્યારે સુરતમાં પણ વિવિધ સેન્ટરો પર જીપીએસસીની પરીક્ષા યોજાઈ રહી છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે। પરીક્ષા આપતા જે ઉમેદવારો છે સેન્ટરો ઉપર આવી પહોંચ્યા છે। જ્યારે સુરતની જો વાત કરવામાં આવે, 7,327 જેટલા ઉમેદવારો જે છે પરીક્ષા આપી રહ્યા છે અને ઉમેદવાર છે સીધા આપણે તેમની જોડેથી જાણીશું કેટલા સમયથી તૈયારી હોય છે, કઈ રીતના આખી આ પરીક્ષા યોજાઈ રહી છે। હું છેલ્લા 1 વર્ષથી તૈયારી કરું છું અને 200 માર્ક્સની એક્ઝામ છે, અત્યારે પ્રિલિમ્સ 3 કલાકનો ટાઈમ છે। કેટલા વર્ષથી તમે આ તૈયારી કરી હશે અને કોઈ ભય ખરો પરીક્ષાને લક્ષી? ભય તો નથી, હું મેં 1 વર્ષથી તૈયારી કરી છે અને ફૂલ જ તૈયારી કરી છે। કયા કયા વિષયો મહત્વ રહ્યા હશે? મેથ્સ, રિઝનિંગ, કરંટ અફેર્સ છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી, ઇકોનોમિક્સ, એ બધા સબ્જેક્ટ। બિલકુલ, તમે જણાવજો, વર્ષોની તૈયારી હોય છે અને હવે પરીક્ષા આપવા જઈ રહ્યા છો। જી, એક્સપિરિયન્સ તો મતલબ મારું તો ફર્સ્ટ ટાઈમ છે, કેમ કે હું લાસ્ટ 1 યરથી જ તૈયારી કરું છું, પણ આ બધું પેપર ને બધું સોલ્વ કરેલું છે, પ્રિલિમ યર્સના ક્વેશ્ચન્સ ને બધું, એટલે એટલો બધો ડર છે ને, અને ફર્સ્ટ ટાઈમ છે। 200 માર્ક્સનું પેપર છે એટલે એમાં બધું મેથ્સ, રિઝનિંગ એ જ આવવાનું છે અને પ્લસ કરંટ અફેર્સ છે અને જનરલ સબ્જેક્ટ્સ છે, એટલે ઓછો ડર છે થોડોક। કેટલી જગ્યા છે અને કઈ રીતના આખી આ પરીક્ષા છે?
પરીક્ષા જે છે તે 3 સ્ટેજમાં છે. પહેલા પ્રિલિમ સ્ટેજ આવશે, પછી મેન્સ આવશે અને પછી ઇન્ટરવ્યૂ આવશે. પ્રિલિમ્સમાં જે છે તે પહેલા 400 માર્ક્સનું પેપર હતું, જે હવે 200 માર્ક્સમાં થઈ ગયું છે અને બધા જ સબ્જેક્ટ છે એ એક જ પેપરમાં આવશે અને એક્ઝામનો ટાઈમ જે છે તે 12 થી 3નો છે. કેટલી જગ્યાઓ માટે છે ને કયા કયા પદ છે? પદ તો બહુ બધા છે અને 244 આજુબાજુ જગ્યા છે. 244 માંથી તમારું એક ખરું? હા, ચોક્કસ. બિલકુલ. તમે જણાવજો, ચહેરા પર ખુશી જોવા મળી રહી છે અને પરીક્ષા પણ આપવા જઈ રહ્યા છો. યા ઇટ ઇઝ વેરી નાઇસ એક્સપિરિયન્સ. આ વખતે નવી પેટર્ન આવી છે, એ થોડું ચેલેન્જિંગ રહેશે કે 3 કલાકમાં 200 ક્વેશ્ચન્સને કઈ રીતે અટેમ્પ્ટ કરી શકાય, બટ કોશિશ રહેશે કે નેગેટિવ થોડા ઓછા અટેમ્પ્ટ કરીએ અને પેપર સારું જાય. બિલકુલથી જોઈ શકાય છે કે પેપર સારો જવો જોઈએ, આ રીતના ઉમેદવારો જે છે આશ લગાવીને બેઠા છે. અને જે રીતના રાજ્યમાં જીપીએસસીની વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા યોજાઈ રહી છે, ત્યારે સુરતમાં પણ જે રીતના આયોજન કરવામાં આવ્યું છે, પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નજર હેઠળ જે છે હાલ આ પરીક્ષા યોજવા જઈ રહી છે. કેમેરામેન વિજય બૈસાની સાથે